Hello dear students, good morning all of you. Welcome again તમારી ચેનલ મારી ચેનલ જેડી સર ફિઝિક્સ આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 2 માં તમને કીધું હતું કે આપણે એક લાસ્ટ ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરોબર? જેડબલ્યુ વાળા બાળકો માટે ખાસ તો એનો મતલબ એમ નહીં કે ભાઈ બી ગ્રુપ વાળા છોકરાઓએ નથી જોવાનું, સમજાય છે? એ લોકોને પણ પૂછાય છે, પણ ભાગ્યે બહુ અમુક વખત ક્વેશ્ચન પૂછાણા હોય, પણ તમે કન્સેપ્ટ ક્લિયર કર્યો હોય તો હાવ ઇઝી છે, સમજાય છે? ચાલો શેની વાત કરવાની છે મારે? ચાર્જ distribution on parallel plates. સમાંતર પ્લેટ હોય, સમાંતર પ્લેટો ઉપર વિદ્યુત ભારનું વિતરણ. પેલા બાળકો આપણે એની બેઝિક મેથડ સમજી લઈએ, પછી એક શોર્ટકટ કહું એટલે આ પ્રકારના એમસીક્યુ આવે 30 સેકન્ડમાં થાય તમારે એમસીક્યુ. જો શું છે, બે મેટાલિક પ્લેટ એકદમ થીક પ્લેટ છે, થીન નથી, એકબીજાને પેરેલલ સમાંતર મૂકેલી છે, બરોબર ને? આના ઉપર ચાર્જ Q1 છે, આના ઉપર ચાર્જ Q2 છે, સમજાય છે? તો મારે શું કરવાનું છે? પ્લેટ એકદમ થીક છે, થીન નથી, પાતળી નથી, તો આપણી પાસે ચાર સરફેસ થઈ, સરફેસ નંબર 1, સરફેસ નંબર 2, સરફેસ નંબર 3 અને સરફેસ નંબર 4. તો આ ચારે ચાર સરફેસ ઉપર કેટલો વિદ્યુતભાર આવે? આ પ્લેટને Q1 જેટલો આપ્યો અને Q2 જેટલો આપ્યો, સમજાય છે? તો ચારે ચાર પ્લેટ ઉપર કેટલો ચાર્જ આવે એ મારે ગોતવાનું છે. મેટાલિક થિક પેરેલલ પ્લેટ, ધાતુની પ્લેટો છે, એકદમ થીક છે. હવે એને પરિણામે પહેલી પ્લેટ જે છે એને તમે Q1 જેટલો ચાર્જ આપ્યો, તો આપણે એઝ્યુમ કરી લઈએ કે ધારો કે આ સપાટી ઉપર Q જેટલો ચાર્જ સ્ટોર થયો, તો આ સપાટી ઉપર બાળકો કેટલો આવશે? કોઈ કહેશો? ટોટલ Q1 આપ્યો તો એમાંથી Q જેટલો અહીંયા આવ્યો, તો અહીંયા કેટલો આવે? Q1 માઇનસ Q. તો આ સરફેસ ઉપર Q1 માઇનસ Q જેટલો ચાર્જ આવશે, સમજાય છે? હવે થાશે શું? આ બે પ્લેટ તો સમાંતર પ્લેટ છે, તો આ પ્લેટ ઉપર જેટલો પોઝિટિવ ચાર્જ ડિપોઝિટ થયો એટલો સામે નેગેટિવ ચાર્જ ઇન્ડ્યુસ થાય. શબ્દ સાંભળો, પ્રેરિત થાય. યાદ છે ને કવચ વાળું આપણે ઉદાહરણ જોયું હતું? કેન્દ્ર ઉપર Q જેટલો વિદ્યુતભાર મૂકો તો અંદરની સપાટી ઉપર માઇનસ Q જેટલો વિદ્યુતભાર શું થાય? પ્રેરિત થાય. એવી રીતે અહીંયા જેટલો પોઝિટિવ આવ્યો ને એની પેરેલલમાં સામે એટલો જ નેગેટિવ ઇન્ડ્યુસ પ્રેરિત થાય. એટલે અહીંયા આનું નેગેટિવ હશે, નેગેટિવ Q1 માઇનસ Q. કે સમજાતું? આ પ્લેટ ઉપર જેટલો પોઝિટિવ આવ્યો છે ને સામેની પ્લેટ ઉપર Q1 માઇનસ Q, અને Q1 માઇનસ Q ને તમે શું લખી શકો? Q માઇનસ Q1
આટલું રેડી. તો હવે શું થશે, તમે એવું કહી શકો Q2 માંથી અહીંયા આવ્યો Q માઇનસ Q1, તો અહીંયા કેટલો ગયો હશે Q2 માઇનસ આ બાદ કરવાનું Q માઇનસ Q1. રેડી? એટલે આ નામે લખાય Q2 પ્લસ Q1 માઇનસ Q. રેવડી ભાઈ? તો કે યસ સર. સમજાણું કે નહીં? એક વખત ફરીથી કહી દઉં, ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન, બે સમાંતર પ્લેટ અને Q1 જેટલો ચાર્જ અને Q2 જેટલો. અહીંથી ચાલુ કરીએ, Q1 માંથી અહીંયા Q જેટલો ગયો, તો અહીંયા કેટલો ગયો હોય Q1 માઇનસ Q. અહીંયા જેટલો પોઝિટિવ આવે એટલો સામે નેગેટિવ આવે, તો આનું નેગેટિવ, તો આને ગુણ્યા માઇનસ કરો એટલે Q માઇનસ Q1. તો Q2 માંથી અહીંયા Q માઇનસ Q1 છે, તો સામે Q2 માઇનસ Q માઇનસ Q1 એટલે Q2 પ્લસ Q1 માઇનસ Q. આટલું થાય. હવે આ તો બધું અનનોન છે મારા પાસે, મારે તો નોન જોઈ છે. આ ધાતુની પ્લેટ છે, તો આ P બિંદુ જે છે બાળકો, એ P બિંદુ એક ક્ષેત્ર કેવું હોય? 0. કેમ 0? કારણ કે ધાતુની અંદર પરિણામી ક્ષેત્ર કેવું હશે? 0 હશે. તો 4 પ્લેટનું ક્ષેત્ર લાગે, 4 પ્લેટનું બાળકો ક્ષેત્ર લાગે, પેલી, બીજી, ત્રીજી, ચોથી. માની લો પેલી પ્લેટનું ક્ષેત્ર આમ છે, તો અહીંયા પરિણામી બાકીની બધી પ્લેટનું ક્ષેત્ર તમે આમ ધારી લ્યો, E2 E3 અને E4. સમજાય છે કે નહીં? હા કે ના? બરોબર. આ જે પ્લેટ છે એનું ક્ષેત્ર આમ છે, તો બાકીની બધી પ્લેટનું ક્ષેત્ર આમ. સમજાણું? તો જ પરિણામી અહીંયા 0 થાય. સમજાય છે કે નહીં? તો શું થશે? P બિંદુ પાસે જો આપણે આમાં ધાર્યું છે, જરૂરી નથી કે બધાની દિશા આમ જ હોય, પણ આપણે, અને આ મને ખબર નથી આ પોઝિટિવ હોય, નેગેટિવ હોય, પોઝિટિવ ગમે તે હોઈ શકે, આ ગમે તે હોઈ શકે. એટલે શું થશે? P બિંદુ પાસે EP વેક્ટર ઇઝ ઇક્વલ ટુ E1 સદિશ, પણ આ બધા એના વિરુદ્ધના, માઇનસ E2 માઇનસ E3 માઇનસ E4. પણ P બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર તો 0 હોય. સમજાય છે? ચાલો હવે એક સિંગલ પ્લેટને કારણે ક્ષેત્ર કેટલું આવે? સિંગલ પ્લેટને કારણે ક્ષેત્ર કેટલું આવે આપણે જોઈ ગયા છીએ, યાદ હોય તો. સિગ્મા ના છેદમાં 2 એપ્સિલોન નોટ, કે નહીં? એક સિંગલ પ્લેટ હોય મોટી, એના પરિણામે ક્ષેત્ર કેટલું આવે? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. મારે Q ના ફોર્મમાં જોઈ છે, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A. તો અહીંયા શું આવશે? E ઇઝ ઇક્વલ ટુ Q અપોન 2A એપ્સિલોન નોટ. ચાલો, તો અહીંયા બરાબર E1 એટલે પેલી પ્લેટના ચાર્જને કારણે ક્ષેત્ર Q, બધી પ્લેટનો એરિયા સરખો છે. ચાલો માઇનસ બીજી પ્લેટના કારણે ક્ષેત્ર Q ની બદલે Q1 માઇનસ Q. મે બી આ પોઝિટિવ હોય, નેગેટિવ હોય, મને કઈ ખબર નથી. બધું અત્યારે અનનોન જ હાલે છે બાળકો. ઘણા બધા બાળકોને પ્રશ્ન એવો થાય, સર આ માઇનસ છે, તો આ માઇનસ નું ફિલ્ડ આમ કાં આવ્યું? પોતાની તરફ ના આવવું જોઈએ. ના, આ તો આપણે બધું અત્યારે ભાઈ એમને વાતું હાલે. આ માઇનસ અત્યારે શું દર્શાવે? આ જેટલો ચાર્જ હશે એનું માઇનસ હશે. મે બી આ પોઝિટિવ હોય ના નેગેટિવ હોય, ગમે તે હોઈ શકે. તો અત્યારે તો અનનોન હાલે છે. તો બીજી પ્લેટ ઉપર Q1 માઇનસ Q2 ને કારણે ક્ષેત્ર Q1 માઇનસ Q ના છેદમાં 2A એપ્સિલોન નોટ. ત્રીજી પ્લેટ ઉપર ચાર્જ Q માઇનસ Q1 એટલે માઇનસ Q માઇનસ Q1 બાય 2A એપ્સિલોન નોટ. અને ચોથી પ્લેટ ઉપર આટલો છે, આને કારણે Q ની બદલે માઇનસ Q2 પ્લસ Q1 માઇનસ Q અપોન 2 એપ્સિલોન નોટ. સમજાણું કે નહીં?
છેદ સામે જાય, બધાનો છેદ સરખો છે, કોમન કાઢીને સામે જવા દો એટલે 0. તો 0 બરાબર q, માઇનસ નિશાની અંદર આપો, માઇનસ q1, માઇનસ માઇનસ પ્લસ q, આ માઇનસ અંદર જાય એટલે માઇનસ q, માઇનસ માઇનસ પ્લસ q1, સમજાય છે? માઇનસ અંદર જાય એટલે માઇનસ q2 માઇનસ q1 પ્લસ q. સમજાણું કે ને ભાઈ? જેટલું કેન્સલ થાય એટલું કેન્સલ કરો. માઇનસ q1 પ્લસ q1, પછી પ્લસ q માઇનસ q. રેડી? તો ચાલો વધ્યું શું? q પ્લસ q એટલે 2q, અને માઇનસ q1 માઇનસ q2 પેલી બાજુ ટપે એટલે કેવું થાય? q1 પ્લસ q2 is equal to 2q. therefore q is equal to શું થશે? q1 પ્લસ q2 by 2. પણ q એટલે શું હતું ડિયર સ્ટુડન્ટ્સ? પેલી પ્લેટ ઉપર જમા થયેલો વિદ્યુત ભાર. આ કોના ઉપર આવશે? પેલી પ્લેટ ઉપર. તો જોયું બાળકો, પેલી પ્લેટ ઉપર કેટલો વિદ્યુત ભાર આવ્યો? સિસ્ટમનો જેટલો ટોટલ ચાર્જ હતો ને, સિસ્ટમનો જેટલો ટોટલ ચાર્જ હતો ને એનો અડધો. પેલી પ્લેટ ઉપર કેટલો ચાર્જ આવ્યો? સિસ્ટમનો જેટલો ટોટલ હતો એનો અડધો. ચાલો બીજી પ્લેટ ઉપર ઓન 2. તો બીજી પ્લેટ ઉપર કેટલો ચાર્જ છે? q1 માઇનસ q છે. કેટલો છે? q1 માઇનસ q. તો હવે મને q1 માંથી q બાદ કરી નાખો. q ની વેલ્યુ તો મળી ગઈ એટલે q1 માઇનસ આ માઇનસ થાય એટલે આને માઇનસ બેયને લાગે એટલે માઇનસ q1 માઇનસ q2 ડિવાઇડેડ બાય 2. બગડો અહીંયા આવે એટલે 2q1 માઇનસ q1 માઇનસ q2 ડિવાઇડેડ બાય 2. એટલે આ કેટલું આવશે? q1 માઇનસ q2 બાય 2. રેડી? એટલે બીજી પ્લેટ ઉપર કેટલો ચાર્જ હશે અહીંયા? q1 માઇનસ q2 બાય 2. રેડી? ચાલો ઓન 3 થર્ડ પ્લેટ ઉપર. તો થર્ડ પ્લેટ ઉપર શું હશે ભાઈ? અહીંયા જેટલો આવ્યો ને એનો નેગેટિવ, અહીંયા જેટલો આવ્યો એનો નેગેટિવ, અથવા તો q ની વેલ્યુ મૂકો તો આનો નેગેટિવ કેટલો થાય? q2 માઇનસ q1, આના માઇનસ વડે ગુણો તો, અથવા તો q ત્રીજી પ્લેટ ઉપર કેટલો છે? q માઇનસ q1, વેલ્યુ મૂકો q ની, q1 પ્લસ q2 બાય 2 માઇનસ q1 અહીંયા જાય એટલે q2 માઇનસ 2 q1 માંથી q1 જાય એટલે માઇનસ q1 બાય 2. આવ્યું કે નહીં આનું ઓપોઝિટ? હા કે ના? આ થર્ડ પ્લેટ ઉપર. ઓન 4 ચોથી પ્લેટ ઉપર. ચોથી પ્લેટ ઉપર કેટલો હશે? ચાલો આઈ રહ્યો q2 પ્લસ q1 માઇનસ q, q2 પ્લસ q1 માઇનસ q. એટલે આના માઇનસ લગાડીને મૂકો એટલે માઇનસ q1 માઇનસ q2 ડિવાઇડેડ બાય 2. 2q2 પ્લસ 2q1 માઇનસ q1 માઇનસ q2 આખાના છેદમાં 2. 2q1 માંથી q1 જાય એટલે q1, 2q2 માંથી q2 જાય એટલે q2 ડિવાઇડેડ બાય 2. તો આ લે આ હું આવ્યું? ચોથી પ્લેટ ઉપર કેટલો ચાર્જ આવ્યો? પહેલી પ્લેટ ઉપર જેટલો છે એટલો. તો મારે બાળકો આમાંથી નોંધવા લાયક મુદ્દો શું? તો ડિયર સ્ટુડન્ટ્સ તમારે અહીંયા નોંધવા લાયક મુદ્દો શું? કે છેડાની પ્લેટ ઉપર, છેડા ગળાની જેઠાલાલ ગળા, છેડાની પ્લેટ, 1 નંબરની ને 4 નંબરની પ્લેટ એજ એટલે ધાર. તો છેડાની પ્લેટો ઉપર કેટલો ચાર્જ જમા થયો છે? q1 પ્લસ q2 બાય 2, q1 પ્લસ q2 બાય 2.
સિસ્ટમનો જેટલો ચાર્જ હશે દરેક વખતે આ થશે, આ યાદ જ રાખવાનું. સિસ્ટમનો જેટલો ચાર્જ હશે એના કરતા અડધો ચાર્જ છેડાની પ્લેટો ઉપર જમા થાય. છેડાની મતલબ આ પ્લેટ ઉપર અને આ પ્લેટ ઉપર, બે ઉપર વિદ્યુતભાર કેવો જમા થાય? સરખો. કેવો જમા થાય? સરખો. આ કે ના? સમજાય છે કે નહીં? તો આટલી વસ્તુ લખો અને નીચે નોંધ કરીને લખો. સમાંતર પ્લેટોની રચનામાં છેડા પાસેની કૌંસમાં લખો સૌથી બહારની બંને પ્લેટો પર જમા થતો વિદ્યુતભાર તંત્રનો કુલ વિદ્યુતભાર બાય 2 જેટલો હંમેશા હોય. તંત્રનો કુલ વિદ્યુતભાર બાય 2 એટલે લખવાનું તંત્રનો કુલ વિદ્યુતભાર ભાગ્યા 2 એમ લખવાનું. એવી રીતે નહીં લખવાનું તંત્રનો કુલ, શુદ્ધ ગુજરાતીમાં ઘણા લખશો, લખ્યું હશે તંત્રનો કુલ વિદ્યુતભાર બાય 2. ગણિતની ભાષામાં લખો તંત્રનો કુલ વિદ્યુતભાર ભાગ્યા 2. આ ઘણા ગુજરાતીમાં લખ્યું હશે, વોટેવર જે કંઈ હોય. આટલો વિદ્યુતભાર શું થશે? જમા થશે. એ નોટ જ છે ને બાળકો, નોટ. એ નોટ મારી શોર્ટકટ બની ગઈ. તમને જે નોટ લખાવી ને બાળકો, એ મારી શું બની ગઈ? શોર્ટકટ બની ગઈ. ચાલો, આટલું રેડી. હવે જો 3-4 ગણીએ લાવડીએ. चलो भाइयों और बहनों, आपके सामने प्रस्तुत है नए एग्जाम्पल्स. सपोज वी हैव 2 plates. Two parallel plates, 1, 2, 3 and 4. પહેલી પ્લેટ છે ને બાળકો, એને તમે 2 માઇક્રોકુલમ ચાર્જ આપો છો અને બીજી પ્લેટને તમે બાળકો 4 માઇક્રોકુલમ ચાર્જ આપો છો. બરોબર? આટલું છે. તો હવે 4 સપાટી ઉપર કેટલો વિદ્યુતભાર જમા થાય? તો સિમ્પલ, પહેલા તો Q1 is equal to Q4. આ પ્લેટ અને આ પ્લેટ ઉપર વિદ્યુતભાર સરખો હશે. કેટલો હોય? તો કે સર ટોટલ ચાર્જ બાય 2 એટલે 2 માઇક્રો પ્લસ 4 માઇક્રો બાય 2. 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 3 માઇક્રોકુલમ હશે. સિમ્પલ. એટલે જોજો ભાઈ, આયા કેટલો આવ્યું? 3 માઇક્રોકુલમ. અહીંયા કેટલો આવ્યો? 3 માઇક્રોકુલમ. હવે ઘણાને પ્રશ્ન એવો થાય, સર તમે આપો છો 2 માઇક્રોકુલમ, 3 માઇક્રોકુલમ કેમ આવે? અરે યાર, પ્રેરણનો કિસ્સો છે. પ્રેરણ એટલે ઇન્ડ્યુસિંગ ના કેસ છે આ બધી વસ્તુ. અને પહેલા તમને સમજાવેલું છે. શું સર સમજાવ્યું છે? કે કોઈ પ્લેટ તટસ્થ હોય તો એનો મતલબ શું? કે એને કઈ ચાર્જ જ નથી. ના, જેટલા પોઝિટિવ હોય એટલા નેગેટિવ ઓલરેડી એના પાસે પડ્યા હોય. એક વસ્તુ બાળકો યાદ રાખજો,
ખાલી સિંગલ પ્લેટ એમને પડી હોય ને સિંગલ, તો આનો અડધો ડિવાઈડ થઈ જાય. અહીંયા 1 માઇક્રોકુલમ્બ આવત, અહીંયા 1 માઇક્રોકુલમ્બ આવત સિંગલ પ્લેટ હોત તો. પણ આ તો એને પેરેલલમાં બીજી છે, તો આ પ્લેટ ઉપર આની ઇન્ડ્યુસિંગની ઇફેક્ટ થતી હોય. સમજો યાર, આગળ રીતે સમજવાનું ના હોય, ખાલી શોર્ટકટ જ તમારે તો યાદ રાખવું. પણ હું તમારા ડાઉટ સોલ્વ કરી દઉં. સર આ કેમ યાર 2 માઇક્રો આપ્યો ને અહીંયા 3 માઇક્રો કેમ આવ્યો? નોટ પોસિબલ. ના, પોસિબલ છે. નોટ પોસિબલ ક્યારે કે બિચારી એકલી પ્લેટ હોય ને તો આને તમે 2 માઇક્રો આપો ને તો અહીંયા 1 માઇક્રો આવે ને અહીંયા 1 માઇક્રો આવે. પણ આની હારે સામે પેરેલલમાં બીજી છે, તો બીજી પ્લેટની આના ઉપર ઇન્ડ્યુસિંગ ઇફેક્ટ થતી હોય. આની ઇન્ડ્યુસિંગ ઇફેક્ટ આના ઉપર થાય, આની ઇન્ડ્યુસિંગ ઇફેક્ટ આના ઉપર થાય, એને કારણે થાય. આ યાદ રાખજો ભાઈ. સમજાય છે? તો કે હા સર. તો થાય શું ભાઈ? 2 માઇક્રો આપ્યો, એમાંથી અહીંયા 3 માઇક્રો, તો અહીંયા -1 માઇક્રોકુલમ હોય. હવે સમજાણું ભાઈ? કેટલો હશે અહીંયા? 1 માઇક્રો, -1 માઇક્રો. બેનું એડિશન કરો, 3 માઇક્રો -1 માઇક્રો, 2 માઇક્રો થઈ ગયું. સમજાણું ભાઈ? અહીંયા માઇનસ છે ને તો અહીંયા પ્લસ હોય ઇન્ડ્યુસિંગ ઇફેક્ટ ને કારણે. અહીંયા જેટલો માઇનસ એટલો અહીંયા પ્લસ ડ્યુ ટુ ઇન્ડ્યુસિંગ ઇફેક્ટ. સમજો આ કે ના? બસ આના તો નક્કી જ છે, ખાલી અંદરના બેના મારે ગોતવાના હતા. તો અહીંયા કેટલો છે? 3. અહીંયા કેટલો છે? 1. થઈ ગયો કે નહીં? હળવળ. વિદ્યુતભારનું સંરક્ષણ થવું જોઈએ ભાઈ. એ થાય છે. કન્ઝર્વેશન ઓફ ચાર્જ થવું જોઈએ. હા, એ થાય છે તો હાલે. તો હું તમને વાંધો છે? આ રીતે ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન થાય. સમજો? ગોટાના કરતા. We have 2 plates. આના આગળ છે 2 માઇક્રોકુલમ, આના આગળ છે -4 માઇક્રોકુલમ. ચાલો 1 2 3 4. બે આ તો સમજાણું ને, હું આમાં લખતો નથી. એ તો લોજિકની જ વસ્તુ છે કે ભાઈ લખું, એકાદી વાર લખી દઉં. Q2 બરાબર શું થાય? 2 - 3 is equal to -1. અને Q3 બરાબર શું થાય? એ તો અહીંયા જેટલો હોય એટલો જ અહીંયા હોય. લખવું હોય તો Q3 બરાબર 4 - 3 બરાબર +1. ચલો આમાં Q1 is equal to Q4 is equal to -2 - 4 divided by 2, એટલે -3 માઇક્રોકુલમ. રેવડી ભાઈ? એટલે આ સરફેસ ઉપર હશે -3, અહીં કેટલો હશે? -3. સિમ્પલ. તો ચાલો આમાંથી આ બાદ કર્યું તો એવી રીતે આમાંથી આ બાદ કરવાનું. -2 - -3 થાય ને? માઇનસમાંથી માઇનસ બાદ કરો એટલે પ્લસ થઈ જાય, એટલે 1 માઇક્રોકુલમ અહીંયા આવે. કેટલો આવશે બાળકો? અહીંયા 1 માઇક્રોકુલમ. સમજાણું? આ બેનું એડિશન કરો, ચાર્જનું કન્ઝર્વેશન થવું જોઈએ. -3 + 1 -2 આવી ગયું. સરસ. અહીં જેટલો પોઝિટિવ એટલો અહીં નેગેટિવ ઇન્ડ્યુસ થાય. -1 માઇક્રોકુલમ. આ બેનું એડિશન કરો, આ થઈ જવું જોઈએ. અથવા તો -4 માંથી -3 બાદ કરો, -4 માઇનસ પ્લસ -1 આવી ગયું. રેડી? એટલે આ રીતે થાય. સમજાય છે? યસ સર.
અને એક વસ્તુ યાદ રાખજો, ગમે એટલી પ્લેટ હોય, 2 હોય, 3 હોય, 4 હોય, બધી પ્લેટ માટે આ રૂલ લાગુ પડે. આના ઉપર 3q, આના ઉપર -q, આના ઉપર 2q. ટોટલ સરફેસ 1 2 3 4 5 અને 6. તો નોંધ બધા માટે લાગુ પડે, ખાલી 2 માટે લાગુ પડે એવું નથી. બધા માટે 2 પ્લેટ હોય, 3 પ્લેટ હોય, 4 પ્લેટ હોય તો છેડાની કેટલી પ્લેટ કહેવાય? એજ એટલે ધાર ઉપરની 1 અને 6. તો શું થશે ડિયર સ્ટુડન્ટ્સ? q1 = q6. આવે એ જગ્યાએ સરખો આવે. કેટલો આવે? સિસ્ટમનો ટોટલ 3q - q + 2q. ઘણા શું કરે? ડિવાઇડેડ બાય 3 કરે. તો કે સર 3 પ્લેટ છે. નહીં, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 10 હોય, ડિવાઇડેડ બાય 2 જ કરવાનું. આ યાદ રાખજો. સાબિત કરવું હોય તો કરી શકીએ. અહીંયા અંદર ક્ષેત્ર 0 હોય, પેલીને કારણે આમ, બાકી બધીને કારણે આમ. સાબિત કરો ને એટલે આવી જાય જવાબ. બરોબર ને? પણ આપણે સાબિત શું કામ ને કરવું ભાઈ? સાબિત શું કામ ને કરવું? ચાલો, તો શું થશે ભાઈ? બોલો, જય માતાજી. 3 અને 2 5 માંથી 1 જાય એટલે 4. 4 ભાગ્યા 2 એટલે 2. એટલે આ સરફેસ ઉપર 2q જેટલો ચાર્જ છે. બરોબર? 3 માંથી 2 જાય એટલે 1, એટલે અહીંયા q જેટલો. જોયું ભાઈ? પોઝિટિવ એ જરૂરી નથી અહીંયા પોઝિટિવ હોય નેગેટિવ ગમે એ આવી શકે. બે જગ્યાએ નેગેટિવ, બે જગ્યાએ પોઝિટિવ. અહીંયા નેગેટિવ તો અહીંયા પોઝિટિવ, અહીંયા પોઝિટિવ તો નેગેટિવ, ગમે તે આવી શકે. ચાલો, અહીંયા +q તો અહીંયા -q. અહીંયા તો કે 0 કાં 0 લે, નિયમ છે -q માંથી આ બાદ કરો, 3 માંથી 2 બાદ કરે એટલે q. બીજો નિયમ શું? અહીંયા જેટલો પોઝિટિવ એટલે હવે નેગેટિવ, અથવા તો -q માંથી -q જાય તો આ પ્લસ થઈ જાય એટલે -q -q 0. તો અહીંયા 0 તો અહીંયા 0. તો 2q માંથી 0 જાય તો અહીંયા 2q હોવો જોઈએ. હા, એ તો મેં પહેલેથી જ કીધી રાખ્યું છે. q6 ઉપર 2q હશે. હા, આ રીતે થાય. બરોબર ને? એ મજા આવે છે ને? એક છેલ્લું કરી લઈ. ચાર પ્લેટ વાળું કરી લે એક છેલ્લું. આમ તો હવે આવડી જાય તમને. વિડીયો પોઝ કરી જાતે ગણવાનું છે ભાઈ, જાતે ગણો છો. We have 4 plates. -3 micro, -1 micro, +2 micro and -1 micro. We have 8 plate. 1 2 3 4 5 6 7 8. ધાર ઉપરની પ્લેટ હોય અહીંયા કેટલો ચાર્જ? છેડા ઉપરની, છેડા ગેડા છેડા, ટોટલ નો બાય 2 એટલે q1 અને q8 બે સરખા આવશે. ટોટલ -3 વત્તા -1 વત્તા 2 વત્તા -1 માં ભાગ્યા 2. -3 -1 -2 એટલે -5 માંથી 2 જાય એટલે -3/2 એટલે -1.5 માઇક્રોકુલમ. રેવડી? ચાલો, -3 માંથી અહીંયા આવશે -1.5. ચાલો, તો અહીંયા કેટલો આવે? -3 - -3
માઇનસ માઇનસ 1.5 એટલે -3 માંથી દોઢ જાય એટલે અહીંયા હશે -1.5. સિમ્પલ સમજાણું. તો અહીંયા જેટલો જો આવ્યું ને બે જગ્યાએ માઇનસ આવ્યો અહીંયા જેટલો માઇનસ એટલો અહીંયા પ્લસ, તો અહીંયા કેટલો +1.5. -1 માંથી આ બાદ કરો તો -1 -1.5 એટલે અહીંયા આવશે -2.5 પાછો. કેટલો આવશે અહીંયા -2.5. કરો આ બેયનો સરવાળો, સોરી આ બેયનો સરવાળો કરો. -2.5 માં દોઢ ઉમેરો એટલે -1 આવે. મેળ પડી ગયો ને કન્ઝર્વેશન ઓફ ચાર્જ. હા સર, અહીંયા -2 તો અહીંયા +2. સમજાય છે? 2 માંથી સોરી અહીંયા -2.5 તો અહીંયા +2.5. 2 માંથી 2.5 જાય તો અહીંયા -0.5. સમજાય છે ને? આ બેનું એડિશન કરો, 2 વત્તા -0.5 એટલે 2, સોરી 2.5 વત્તા -0.5 એટલે 2 આવી ગયો. અહીંયા -0.5 તો અહીંયા પ્રેરિત +0.5. સમજાય છે ને? અહીંયા +0.5 -1 માંથી આ માઇનસ કરો એટલે -1.5. એ તો મેં પહેલા જ કીધું હતું, 12ની 8મી પ્લેટ ઉપર -1.5 હશે. એટલે આ રીતે ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન થાય. સરસ. ચાલો આગળ. આમાં શું કરે હાડો ખબર છે? હવે પ્યોર જી બેઝ, જી એડવાન્સ બેઝ નીટમાં લેવલના ના પૂછે. આ જે નીટમાં લેવલના પૂછાઈ શકે. શું કરે હવે હાડો? આટલી બધી પ્લેટ આપી હોય ને એમાંથી એકાદી પ્લેટને છે ને અર્થિંગ કરી દઈએ. અર્થિંગ કરી દઈએ એટલે એને ગ્રાઉન્ડેડ કરી દઈએ. સમાંતર પ્લેટ બધી આપી હોય ને બધી સમાંતર પ્લેટમાંથી એકાદી પ્લેટનું કનેક્શન છે ને જમીન હારે કરી દઈએ ને પછી પૂછે કે ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન શું થાય. સમજાય છે? તો એની એક શોર્ટકટ છે. હે હા, એની પણ એક શોર્ટકટ છે, પણ પહેલા આપણે બેઝિક થિયરી સમજી લઈએ. જો આઈ હેવ ઓનલી સિંગલ પ્લેટ. મારા પાસે ખાલી સિંગલ પ્લેટ છે. એનો ક્યુ જેટલો ચાર્જ આપું તો હમણાં કીધું હતું અહીંયા કેટલો થશે? Q/2. અહીંયા કેટલો થશે? Q/2. બે બાજુ અડધો અડધો ડિવાઈડ થશે. સમજો, બહુ સરસ કન્સેપ્ટ છે, કન્સેપ્ચ્યુઅલ છે વસ્તુ. કન્સેપ્ટ ક્લિયર કરો. રટ્ટા નહીં મારો, રટ્ટા નથી મારવાના. ઓલો એક ગીત છે, રટ્ટા માર રટ્ટા માર, એવું એકાદો પિક્ચરનું ગીત છે, પણ આપણે રટ્ટા નથી મારવાનું, આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાનું છે. ચાલો, હું શું બરોબર છે? આવડી આ જે પ્લેટ છે એને હું આ જે છે ને બાળકો અર્થિંગ નો સિમ્બોલ છે, ગ્રાઉન્ડ નો. આ શેનો સિમ્બોલ છે? ગ્રાઉન્ડ અથવા તો અર્થિંગ. આ સ્વિચ છે, જેવી હું સ્વિચ ઓન કરીશ એટલે પ્લેટનું ડાયરેક્ટ કનેક્શન અર્થ હારે થઈ ગયું. આ આપણી પૃથ્વી, અર્થ, અર્થ. હવે મને ખબર છે વાલા બાળકો, તો કે શું સર ખબર છે તમને કે પૃથ્વી પાસે તો પૃથ્વીની વાહકતા અનંત છે. પૃથ્વી વાહક છે, આવડી મોટી, જેની વાહકતા અનંત છે. અસંખ્ય પ્રમાણમાં ઇલેક્ટ્રોન છે. તો શું થશે? આ પ્લેટ જ્યારે બાળકો સિંગલ હશે ને, સિંગલ, તો જ્યારે પ્લેટ સિંગલ હોય ને ત્યારે એનું પોટેન્શિયલ હશે V બરાબર Q/C.
કેટલું હશે એનું પોટેન્શિયલ? B બરાબર Q/C. બે પ્લેટ વચ્ચે કંઈક ડિફરન્સ હશે. પણ જેવું તમે એનું અર્થિંગ કરો ને, વેન અર્થન મતલબ અર્થિંગ કરો તો શું થશે? આપણે બાળકો એવું ધારીએ છીએ કે સપાટી ઉપર આઈડિયલી તમે પોટેન્શિયલ 0 લ્યો તો આ બેને તમે તાર વડે કનેક્ટ કરો તો કોમન પોટેન્શિયલમાં આનું પણ શું થઈ જશે? 0. વેન અર્થન V is equal to 0 તો Q is equal to 0 થાય. આપણે ફોર્મ્યુલા ઉપરથી સમજ્યું, આ 0 છે તો આ 0 થઈ જાય. પણ વસ્તુ બનશે શું ખબર છે? જેવી તમે સ્વિચ ઓન કરશો ને એટલે આ સ્વિચ મારફતે ઝૂમ 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 ઇલેક્ટ્રોન બધા અહીંયા ચડે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે ખબર છે? આને માઇનસ, આને માઇનસ, આને માઇનસ, અહીંથી આને માઇનસ, આને માઇનસ, આને માઇનસ કરે. એટલે શું થઈ જશે? અહીંયા જેટલો પોઝિટિવ હતો એટલો નેગેટિવ આવ્યો, તટસ્થ થઈ ગઈ, ચાર્જ 0. અહીંયા જેટલો પ્લસ હતો એટલો માઇનસ આવ્યો, ચાર્જ કેવો થઈ ગયો? 0. એટલે ચાર્જ 0 થઈ જાય એટલે પોટેન્શિયલ 0 થઈ જાય. સમજાય છે? તો મેં આ એક પ્લેટને અર્થિંગ કર્યું તો આ બે પ્લેટ ઉપર ચાર્જ કેવો થઈ ગયો? આફ્ટર અર્થિંગ 0. આઉટર પ્લેટ કહેવાય. આઉટર એટલે છેડાની. એક જ પ્લેટ છે તો એક જ પ્લેટની બે પ્લેટ, બે સપાટી કેવી કહેવાય? છેડાની સપાટી કહેવાય. સમજાય છે? હા કે ના ભાઈ? તો કે હા સર. એક એક્ઝામ્પલ આપું. આઈ હેવ ટુ પ્લેટ્સ. મારા પાસે બે પ્લેટ છે. સમજો ભાઈ, બહુ સરસ છે આ વસ્તુ, કન્સેપ્ટ. આ જે પ્લેટ છે એને તમે ઇનિશિયલી Q જેટલો ચાર્જ આપ્યો તો અહીંયા કેટલો આવશે? Q/2. અહીંયા કેટલો આવશે? Q/2 જેટલો ચાર્જ આવે. સમજાય છે? મારા પાસે એક બીજી પ્લેટ છે which is uncharged. બીજી પ્લેટ હતી, કેવી હતી? અનચાર્જડ. હવે સમજો, ઈ અનચાર્જડ પ્લેટને હું આ પ્લેટની સમાંતરમાં રાખું. શું કરો? આ અનચાર્જ પ્લેટને આની હું શું કરું? સમાંતરમાં રાખું તો વસ્તુ બનશે શું? શું બનશે? શું બની? તો કે અત્યારે તો દાળ ભાત શાક રોટલી સંભાળો એવું જમવાનું બને છે. અરે ઈ બનવાનું નહીં. અહીંયા શું બને? અનચાર્જ પ્લેટને તમે આની સામે પેરેલલમાં મૂકી દો. સમજો ભાઈ. તો પેરેલલમાં મૂકશો તો શું થશે? અહીંયા જેટલો પોઝિટિવ હતો એટલો અહીંયા નેગેટિવ ઇન્ડ્યુસ મતલબ પ્રેરિત થાય. તો અહીંયા કેટલો આવે? -Q/2. બહુ સરસ લોજિક છે. સમજાશે ને? સમજાય? હવે અનચાર્જડ હતું મતલબ ટોટલ તો 0 થાય ને. જેટલા પોઝિટિવ આયન્સ એટલા નેગેટિવ આયન્સ. તો હકીકતે નિયમ પ્રમાણે તો ચાર્જ ઓફ કન્ઝર્વેશન અનચાર્જ નો અનચાર્જડ રહેવું જોઈએ. તો અહીંયા -Q/2 છે તો અહીંયા કેટલો આવે? +Q/2. તો અનચાર્જ ની પ્લેટ અનચાર્જ જ રહી. પહેલા 0 હતું પછી 0. કેવું લોજિક છે આ? શું કહેવાય? ચાર્જિંગ બાય ઇન્ડક્શન. યાદ છે ને પેલી થિયરી? ચાર્જ પેલા ચેપ્ટરની પેલી થિયરી, ચાર્જિંગ બાય ઇન્ડક્શન. કોન્ટેક્ટમાં લઈ આવવા વગર ખાલી વિદ્યુત ભાર અહીંયા ખુલ્લા પડ્યા. 0 તો 0 જ રહ્યો. હવે સમજવાની વસ્તુ ઈ છે. આટલું થયું. આ સમજાણું. આ X નામની પ્લેટ હતી, આ Y નામની. Y નામની પ્લેટનો હું છે ને ભાઈ શાંતિથી સરસ મજાનું અર્થિંગ કરી દો. ઝુપ
સ્વિચને મેં ઓન કરી, અર્થિંગ કરી દીધું, તો શું થાય? અર્થિંગ કરો તો અહીંથી અહીંયા નેગેટિવ ચાર્જ આવે અર્થમાંથી, તો બનશે શું? અહીંયાથી નેગેટિવ ચાર્જ અહીંયા આવશે, ઝુમ 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 આ પ્લેટ ઉપર, કારણ કે પ્લેટને તમે જમીન હારે જોડી દીધી. પૃથ્વી પાસે અસંખ્ય ઇલેક્ટ્રોનો છે, અસંખ્ય ઇલેક્ટ્રોનો છે, સમજાય છે કે નહીં? તો એ બધા ઇલેક્ટ્રોન વાયર મારફત અહીંયા ચડે, તો આ માઇનસ, આ માઇનસ, આ માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા જોજો ભાઈ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. એક મસ્ત વસ્તુ બને છે, ઇલેક્ટ્રોન ઝુમ 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 ગયા. તો અહીંયા જે માઇનસ આવશે ને ઇલેક્ટ્રોન, આને તટસ્થ કરતા જશે ધીમે 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 ધીમે, એટલે આ તટસ્થ થતું જાય. અહીંયા ઓલરેડી માઇનસ ચાર્જ હતો, હજી માઇનસ આવ્યો, તો અહીંયા માઇનસ ચાર્જ ઇન્ક્રીઝ થતો જશે. સમજો ભાઈ, અહીંયા શું થતો જાય? ઓલરેડી માઇનસ હતો, જેને સમજાશે ને સમજાય, ના સમજે તો ગોખી નાખજો, હમણાં છેલ્લા નોંધ લખાવો ની કન્સેપ્ટ છે ભાઈ. માઇનસ ચાર્જ આવ્યા, માઇનસ 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 માઇનસ, આને તટસ્થ કરતું છે. અહીંયા માઇનસ આવ્યું તો હજી માઇનસ હતું જ, આ માઇનસ, આ માઇનસ, આ માઇનસ, હજી માઇનસની પોલારિટી વધારે. તો હવે ઇન્ડ્યુસની ઘટનાને કારણે શું થાય? અહીંયા જેટલા માઇનસ વધ્યા ડ્યુ ટુ ઇન્ડક્શન, અહીંયા જેટલા માઇનસ વધ્યા, અહીંયા એટલા પ્લસ વધે, તો અહીંનો પોઝિટિવ ચાર્જ વધતો જાય છે. કન્સેપ્ટ છે ભાઈ, બહુ મસ્ત વસ્તુ છે. તો અહીંયા જેટલો પોઝિટિવ ચાર્જ વધતો જાય, તો અહીંયા એટલો પોઝિટિવ ચાર્જ ઘટતો જાય, કારણ કે વિદ્યુત ભારનું તો ભાઈ સંરક્ષણ થવું જોઈએ. ટોટલ ગમે એમ કરીને ક્યુ રહેવું જોઈએ, ટોટલ ગમે એમ કરીને ક્યુ રહેવું જોઈએ, કે નથી સમજાતું? એટલે આ Q/2 વધતું ગયું વધતું ગયું વધતું ગયું, તો આ ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય, તો Q નું Q અચળ રહી. આફ્ટર સમ ટાઈમ, આફ્ટર સમ ટાઈમ શું થાય? આ x એની પેરેલલમાં ભાઈ ચાર્જ ગયા લગી ફ્લો થશે, માઇનસ માઇનસ માઇનસ, આને તટસ્થ કરી દે તો આફ્ટર સમ ટાઈમ છે ને અહીંયા ચાર્જ 0 થઈ જશે. તો અહીંયા કેટલા નેગેટિવ આવ્યા? -Q/2 જેટલા. તો અહીંયા -Q/2 જેટલા નેગેટિવ આવ્યા હશે. તો ઓલરેડી -Q/2 હતો, હજી -Q/2 જેટલા નેગેટિવ આવ્યા, તો અહીંયા થઈ ગયું -Q. તો અહીંયા જેટલા -Q/2 આવ્યા હશે એટલા અહીંયા +Q/2 ઇન્ડ્યુસ થયા હોય. તો +Q/2 હતું, હજી +Q/2 આવ્યું, એટલે અહીંયા થઈ જાય Q. જેટલો અહીંયા માઇનસ એટલો અહીંયા પ્લસ, અથવા તો જેટલો અહીંયા પ્લસ એટલો અહીંયા માઇનસ, તો અહીંયા થઈ જાય 0. કારણ કે આ વધતો ગયો તો આ ઘટતો જાય. જો વિદ્યુત ભારના સંરક્ષણના નિયમનું શું થયું? પાલન થયું. હા કે ના? સમજાય છે કે નહીં? તો કોકે સર ઓલી તો અનચાર્જની અનચાર્જ રહેવી જોઈએ ને, અનચાર્જની અનચાર્જ રહેવી જોઈએ. ક્યારે? ક્યારે? કે અર્થિંગ ના કર્યું હોય તો. આ તો ઇલેક્ટ્રોને હવે એને અર્થે એને ઇલેક્ટ્રોન આપ્યા છે, અર્થે એને શું કર્યા છે? ઇલેક્ટ્રોન એને આપ્યા. શરૂઆતમાં નતા, પણ અર્થે એને ઇલેક્ટ્રોન આપ્યા એટલે -Q જેટલા લઈ લીધા. એટલે આ રીતે થાય. તો થયું શું? જોયું? ઓલા રૂલમાં શું હતું? છેડાની પ્લેટના વિદ્યુત ભારો ટોટલના અડધા થાય. ટોટલના કેટલા થાય? અડધા. અહીંયા શું થશે? છેડાની પ્લેટ ઉપર વિદ્યુત ભાર 0 જ હશે. કેવા હશે? 0. તો લખો, સમાંતર પ્લેટોમાંથી ગમે એનું, હો ભાઈ, ગમે એનું, આનું કરે કે આનું કરે કે ગમે એનું, સમાંતર રાખેલી પ્લેટોમાંથી કોઈ પણ એક પ્લેટનું અર્થિંગ, કૌંસમાં લખી શકશો ગ્રાઉન્ડેડ, અર્થિંગ કૌંસમાં લખી શકો ગ્રાઉન્ડેડ કરતા છેડાની પ્લેટો, કૌંસમાં લખો બહારની પ્લેટો, પર વિદ્યુત ભાર હંમેશા
શૂન્ય જ રહેશે, પર વિદ્યુત ભાર હંમેશા શૂન્ય જ રહેશે. રેડી? એક આપું છું, વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરો છો. આવડે છે કે નથી આવડતું? સર અમે તમારા સ્ટુડન્ટ છીએ, અમને તો આવડે જ ને ભાઈ. અને એક વસ્તુ, જેટલી પ્લેટ આપેલી હોય એટલી પ્લેટોમાંથી એકનું અર્થિંગ કરી શકે ને બેનું કરી શકે, એટલું યાદ રાખજો. ત્રણ પ્લેટ છે, A, B અને C. એમાંથી ઇનિશિયલી B પ્લેટને Q જેટલો ચાર્જ આપેલો છે. A ને B પ્લેટ વચ્ચેનું અંતર D, B અને C પ્લેટ વચ્ચેનું અંતર 2D. રેડી? તમે પહેલી પ્લેટનું અર્થિંગ કરો છો અને છેલ્લી પ્લેટનું પણ તમે અર્થિંગ કરો છો, તો તમારે 1, 2, 3, 4, 5 અને 6 આ 6 સરફેસ ઉપર કેટલો વિદ્યુત ભાર હોય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ચાલો, ટ્રાય યોર સેલ્ફ, તો મજા આવશે, બાકી નહીં મજા આવે. 1 મિનિટ હું ઇંક પૂરી લઉં. ટ્રાય યોર સેલ્ફ, વિડીયો પોઝ કરીને ભાઈ. ચાલો, એવી આશા રાખીએ કે ઘણા બધા બાળકોએ એની જાતે ગણ્યો હશે અને એને આન્સર આવતો હશે. જો નથી આવતો કઈ વાંધો નહીં, હમણાં કરાવી દો, ઈઝી છે. ચાલો જો શું થાય. પહેલા તો છેડાની પ્લેટ ઉપર ચાર્જ 0 જોઈ, આ તો ફાઇનલ થઈ ગયું. Q1 અને Q6 એ બે તો 0 થશે, એ તો ફાઇનલ જ છે, ગ્રાઉન્ડ કર્યા છે એટલે આ સનાતન સત્ય. હવે આને તમે ચાર્જિંગ કર્યું હતું Q જેટલું, તો માની લ્યો અહીંયા આવ્યો Q1, અહીંયા આવ્યો Q2, પ્લસ માઇનસ ગમે તે હોઈ શકે ભાઈ, મને નથી ખબર. કોકે હમણાં તો કીધું તો અડધો અડધો આવે, એલા અડધો અડધો ક્યારે આવે? એકલી પ્લેટ હોય તો. પણ અહીંયા માની લ્યો Q1 આવ્યું, સામે કેટલું આવ્યું? Q2 આવ્યું. હવે કોઈ કહેશો A પાસે પોટેન્શિયલ કેટલું હશે? 0, કારણ કે તો ગ્રાઉન્ડ કરેલું છે, ગ્રાઉન્ડ કરો એટલે પોટેન્શિયલ 0. B પાસે પોટેન્શિયલ, સોરી C પાસે પોટેન્શિયલ કેટલું હશે? 0, કારણ કે એને તમે ગ્રાઉન્ડ કરી છે એટલે. બીજું, B પ્લેટ ઉપર પોટેન્શિયલ કેટલું હશે? દાખલા તરીકે V. B પ્લેટ ઉપર બાળકો પોટેન્શિયલ કેટલું છે? તો કે દાખલા તરીકે V. એક વસ્તુ આ, પણ અહીંયા જેટલો ચાર્જ હશે એટલો અહીંયા માઇનસ હશે, અહીંયા જેટલો હશે એટલો અહીંયા માઇનસ હશે. આટલું રેડી? આટલું સમજાણું? ચાલો હવે જો મારે Q1 Q2 ની વેલ્યુ જોઈ છે, બાકી તો ઓલું તો તમને મળી ગયું છે. આ બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ C માઇનસ એટલે આ દિશામાં હોય કે નહીં? E2. આ બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે કે નહીં? કેટલું હશે? E1. રેડી? ચાલો હવે શું થશે? VAB બરાબર VBC થશે કે નહીં? A અને B ની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને B અને C ની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સરખો થાય. કારણ કે આને તમે ગ્રાઉન્ડ કરેલી છે એટલે અહીંયા કેટલો હશે? V-0. આને ગ્રાઉન્ડ કરેલા અહીંયા V-0 એટલે બે જગ્યાએ કેવો હશે? સરખો જ હશે. તો કે હા સર, યસ, રેડી. ચાલો અહીંયા શું આવશે?
V is equal to ED, એટલે V E B અહીંયા D, અહીંયા E B C, અહીંયા D. ચાલો, બે પ્લેટ વચ્ચે ક્ષેત્ર કેટલું હોય? સિંગલ પ્લેટ હોય તો સિગ્મા અપોન 2 એપ્સાઇલોન, પણ બે પ્લેટ વચ્ચે સિગ્મા અપોન ખાલી એપ્સાઇલોન, એટલે Q બાય A એપ્સાઇલોન. તો ચાલો, આ E1 કેટલું હશે ભાઈ? E1 અહીંયા E1, અહીંયા E2 કેટલું હશે ભાઈ? Q1 ને કારણે છે, Q1 માઇનસ Q1 ને કારણે, એટલે Q1 અપોન A એપ્સાઇલોન નોટ અંતર D. અહીંયા Q2 ને કારણે છે, Q2 અપોન A એપ્સાઇલોન નોટ. એ બે પ્લેટ વચ્ચેનું અંતર ભાઈ અહીંયા કેટલું છે? તો કે 2D. સમજાય છે? એપ્સાઇલોન 0 એ dd કેન્સલ, એટલે Q1 ઇઝ ઇક્વલ ટુ શું આવે? 2Q2. બીજી વસ્તુ, Q1 વત્તા Q2 એટલે કેપિટલ Q થાય. કેપિટલ Q બરાબર શું થાય? Q1 વત્તા Q2. આ કે ના સમજાય છે કે નહીં? આજ આ બધું અહીંયા ડિવાઈડ થયો છે. ચાલો મૂકો કિંમત Q1 ની. તો કેપિટલ Q બરાબર Q1 ની બદલે 2Q2 પ્લસ Q2, એટલે કેપિટલ Q બરાબર 3Q2. તો Q2 બરાબર કેપિટલ Q બાય 3. રેડી? એટલે આ વેલ્યુ મળી ગઈ. Q2 બરાબર કેપિટલ Q બાય 3. સમજાય છે? તો અહીંયા કેટલો હશે? માઇનસ કેપિટલ Q બાય 3. રેડી? ચાલો, આ વેલ્યુ તમે અહીંયા મૂકી દો. તો માટે Q1 બરાબર 2, Q2 એટલે કેપિટલ Q બાય 3, એટલે Q1 બરાબર શું આવશે? 2 બાય 3 કેપિટલ Q. એટલે અહીંયા કેટલો હશે બાળકો? 2 બાય 3 કેપિટલ Q. તો અહીંયા કેટલો હશે? માઇનસ 2 બાય 3 કેપિટલ Q. મળી ગયા ચાર્જ બધાને, અને છેડે તો કેવા હશે? 0. સમજાણું? એટલે આ રીતે ગણી શકાય. હજી એક થોડી અલગ રીતનો, આ છેલ્લી રીત. ઘણા કંટાળી ગયા હશે, ઘણા તો વિડીયો જોવાની મૂકી દીધો ભાઈ આમાં શું છે, કાંઈ નથી મજા આવતી. છેલ્લી ફાઇનલ રીત ભાઈ જી વાળા બાળકો માટે તો ખાસ આ બધી રીત ગ્રાઉન્ડેડ વાળી. ગઈ ગયો શું પડશે? બીજી બુકમાં લખ્યું છે. જો 3 પ્લેટ આ A, આ B, આ C, આ અંતર D, આવડું અંતર આ 2D. ઇનિશિયલી આને ચાર્જ આપ્યો છે 4Q, અને આને તમે ગ્રાઉન્ડ કરો છો. બીજું એક વધારાનું શું આપ્યું છે ખબર છે? આમાં A પ્લેટ અને C પ્લેટ ને પાછી જોડી દીધી છે. વચ્ચે સ્વિચ મૂકો તો હાલે, ના મૂકો તો હાલે. આ રીતે આટલો એક વધારાનો એક નવો કન્સેપ્ટ આવ્યો. A અને C પ્લેટ ને તમે શું કરી દીધી છે? જોડી દીધી છે. હવે માની લ્યો 4Q માંથી અહીંયા Q1 જેટલો ચાર્જ આવ્યો, બરોબર? તો અહીંયા કેટલો આવશે? માઇનસ Q. અહીંયા Q1 જેટલો આવ્યો, તો અહીંયા કેટલો આવશે? માઇનસ Q1. સમજાય છે? ચાલો, પછી Q1 માંથી અહીંયા દાખલા તરીકે Q2 જેટલો ચાર્જ આવ્યો, તો અહીંયા કેટલો આવશે બાળકો? માઇનસ Q2. આટલું સમજાણું? આ કે ના? સમજાય છે કે નહીં? 4Q માંથી અહીંયા Q1 જેટલો ગયો, અહીંયા કેટલો ગયો? Q2 જેટલો ગયો.
ડન. આના ઉપર 4q જેટલો આપ્યો તો આ પ્લેટને તમે ગ્રાઉન્ડ કરી છે એટલે એક વસ્તુ તો ફાઇનલ. શું અહીંયા છેડા ઉપર 0, અહીં છેડા ઉપર કેવું હશે? 0 હશે. એ બે જગ્યાએનો ચાર્જ વિદ્યુતભાર કેવો હશે? તો કે શૂન્ય હશે. કેવો હશે બચ્ચા બાલટી? તો કે શૂન્ય હશે. ચાલો હવે બીજું એ પૂછે હજી અહીંયા q જેટલો ચાર્જ છે, અહીંયા 2q જેટલો ચાર્જ છે. ચાલો હવે શું થશે? બોલ. કન્ઝર્વેશન ઓફ ચાર્જ. વિદ્યુતભારનું તમે સંરક્ષણ લ્યો તો શું થશે? ફોર A and C. કેમ ભાઈ A and C માટે? કારણ કે A અને C ને તમે બેને જોડી દીધી છે ભાઈ. A અને C પ્લેટને તમે જોડી દીધી છે એટલે એના માટે કેટલું થાય? Q પ્લસ 2Q. બેનો થઈને ટોટલ ચાર્જ કેટલો હતો? Q પ્લસ 2Q. તો Q પ્લસ 2Q પણ અહીંયા કેટલો છે? માઇનસ Q2. અહીંયા કેટલો છે? માઇનસ Q1. 0 એટલે કેટલો છે? માઇનસ Q2. અહીંયા કેટલો છે? માઇનસ Q1. તો આ શું થશે? 3Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q2 માઇનસ Q1. આટલું રેડી થયું ભાઈ? તો કે હા સર. ચાલો પછી પોટેન્શિયલ ડિફરન્સ જે બે વચ્ચે આવશે, બરોબર? આનું ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હશે, આનું ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હશે. આ કે ના સમજાય છે કે નહીં? PD between A and B, sorry A and C. આના માટે શું હશે ભાઈ? A ને B માટે, કારણ કે બેને તો તારથી જોડી દીધું છે, ડેલ્ટા V બરાબર 0 થાય. શું થશે? ડેલ્ટા V બરાબર શું થશે? તો કે 0 થશે. તો ચાલો અહીંયા કેટલું ક્ષેત્ર થશે? E1D. અહીંયા કેટલું થશે? એ બે સરખું જ હશે. E2D. હા કે ના? સમજાય છે કે નહીં? E1D એના બરાબર શું થશે? E2D. ચાલો E1D એટલે Q2 by A epsilon naught D. Q2 એટલે Q1 upon 2, sorry, A epsilon naught 2D. આ બે સરખા જોઈએ તો ડિફરન્સ 0 થાય. આ કેન્સલ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું. એટલે આના મુજબ Q1 is equal to, sorry, Q2 is equal to 2Q1. આ વેલ્યુ તમે અહીંયા મૂકી દો તો 3Q is equal to from 1. આ વેલ્યુ તમે અહીંયા મૂકી દો તો કેટલું થાય? minus 2Q1 minus Q1. રેડી? 3Q બરાબર minus 3Q1. તો Q1 બરાબર minus Q. Q1 બરાબર બચ્ચા વોલ્ટી કેટલો ચાર્જ હશે? અહીંયા આવ્યો હશે તમારે માઇનસ Q ચાર્જ. સમજાણું? જો ધારો તો પ્લસ, આવ્યો માઇનસ. અહીંયા જેટલો માઇનસ એટલો અહીંયા પ્લસ. સમજાય છે? હવે ઘણા શું કરે ખબર છે? અહીંયા જેટલો માઇનસ આવ્યો ને 4 માંથી આ માઇનસ કરી નાખે. નહીં થાય, પણ ક્યારે થાય? એમને મોય તો પણ આને ગ્રાઉન્ડેડ કરેલી છે એટલે ડાયરેક્ટ નહીં આવે. આ Q1 બરાબર માઇનસ Q અહીંયા મૂકી દો તો શું થાય? બોલો ભાઈ, શું થાય? 3Q બરાબર માઇનસ Q2 માઇનસ Q. માઇનસ Q આ બાજુ આવે એટલે કઈ ગોટા નથી ને. Q1 બરાબર માઇનસ Q એટલે માઇનસ માઇનસ પ્લસ આ 2Q. 2Q બરાબર માઇનસ Q2. તો Q2 બરાબર માઇનસ 2Q આવશે. એટલે અહીંયા કેટલો ચાર્જ આવ્યો હશે બાળકો? માઇનસ 2Q.
આટલું રેડી સમજાણું. અહીંયા -2q તો અહીંયા +2q રેડી. એટલે આ રીતે ચાર્જનું શું થશે? ડિસ્ટ્રીબ્યુશન થશે. હવે તમને એક પ્રશ્ન, એક વધારાનો પ્રશ્ન પૂછું કે ભાઈ ચાર્જ ફ્લો ફ્રોમ પ્લેટ બી ટુ અર્થ, આમાં શું થયું હશે? જો અર્થ ઇલેક્ટ્રોન આપી શકે ને લઈ શકે, તો આ કેસમાં શું થયું હશે? કોઈ કહેશે? અર્થ ઇલેક્ટ્રોન આપ્યા હશે કે અર્થ ઇલેક્ટ્રોન લીધા હશે? તો શું થાય? જો આના ઉપર ઇનિશિયલી ચાર્જ કેટલો હતો? 4q હતો. ગ્રાઉન્ડ કર્યો ને એના કારણે -3q છે, તો ગઈ. તો એનો મતલબ શું? 7q જેટલો ચાર્જ ટ્રાન્સફર ફ્રોમ બી ટુ અર્થ. મારા ઘરે 4q જેટલો હોય ને 4q જેટલો હું અર્થને આપી દઉં તો સિમ્પલ. મારા ઘરે 4q જેટલો ચાર્જ હતો, એમાંથી મેં 3q જેટલો ચાર્જ અર્થને આપ્યો તો મારા ઘરે q જેટલો વધે. પણ અહીંયા q જેટલો નથી વધ્યો, અહીંયા -3q જેટલો વધ્યો છે. કન્સેપ્ટ સમજો. ચાર્જ ફ્લો ફ્રોમ પ્લેટ બી ટુ અર્થ, હેડિંગ બાંધો. ચાર્જ ફ્લો ફ્રોમ પ્લેટ બી ટુ અર્થ. મારા ઘરે 4q હોય અને 3q આપી દો અર્થને ગ્રાઉન્ડ કરે એટલે, તો મારા ઘરે q જેટલો વધે. 4q એ 4q હું અર્થને આપી દઉં તો મારા ઘરે 0 વધે. પણ મારા ઘરે ચાર્જ q હોય અને 5q, સર એ કેવી રીતે પોસિબલ છે? 4q જેટલો ચાર્જ હોય અને તમે 5q જેટલો ચાર્જ આપો? અરે ભાઈ, ઇન્ડક્શનની ઘટના છે અહીંયા, ગમે એટલો તમે આપી શકો. ઈ તમે મથામણમાં ના પડો, તમારે તો જે જવાબ આવ્યા એના ઉપર ધ્યાન નાખો. તો 4q જેટલા ચાર્જમાંથી 5q જેટલો ચાર્જ આપી દો તો કે તમારા ઘર -1q જેટલો ચાર્જ ખુલ્લો પડે. તો અહીંયા તો -3q જેટલો ખુલ્લો પડ્યો. તો 4 હતો, એમાંથી મેં 7 આપ્યા. કેટલા આપ્યા કહેવાય? 7. સમજાય છે? એટલા માટે માઇનસ શું આવશે? 3q જેટલો ચાર્જ ખુલ્લો પડે. તો ચાર્જ ફ્લો ફ્રોમ બી ટુ અર્થ. 4q માંથી જેટલો ટોટલ હોય ને એટલો માઇનસ કરી નાખો. 4q માંથી આ ટોટલ માઇનસ, એટલે 7q જેટલો તમારે શું થયો હશે? અર્થમાં ગયો હશે. આટલું ભાઈ રેડી? આટલું ભાઈ રેડી? પછી A to C, charge flow from A to C. ટોટલ માંથી આ માઇનસ કરી નાખો એટલે -q જેટલો ચાર્જ ગયો. સમજાય છે? આ બાજુ કેટલો ચાર્જ ગયો હશે? તો કે -q જેટલો. સિમ્પલ. આ કે ના? ચાર્જ ફ્લો, કારણ કે તાર વડે આને જોડી દીધા છે એના વડે ચાર્જ ફ્લો થાય. C2A ટોટલ તો 2q વધ્યો -q એટલે +q. સમજાય છે કે નહીં? સિમ્પલ લોજિક છે. આને +q જેટલો ચાર્જ આપ્યો, આને +q જેટલો ચાર્જ આપ્યો, મતલબ આને -q જેટલો ચાર્જ આપ્યો હોય જો, તો જ વિદ્યુત ભારનું શું થાય? સંરક્ષણ થયું કહેવાય. આને -q જેટલો ચાર્જ આપ્યો, આને +q જેટલો ચાર્જ આપ્યો, તો જ કન્ઝર્વેશન ઓફ ચાર્જ નું શું થાય? પાલન થાય. રેડી બાળકો? એટલે આ કન્સેપ્ટ હતા. પણ ગ્રાઉન્ડ વાળા કન્સેપ્ટ G-NEET વાળા બાળકો, સોરી JEE એડવાન્સ માટે ખાસ. બરોબર? ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર થી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું. ત્રીજું તો તમારે કુણાલ સર ચાલુ કરવાના છે. આઈ થિંક આપણે ઓપ્ટિક્સ ચાલુ કરવાના છે. કિરણ પ્રકાશ શાસ્ત્ર બહુ મસ્ત ચેપ્ટર છે અને ઈ પણ એકદમ કન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર છે અને ઘણા નવા કન્સેપ્ટ એમાં આપણે શીખશું. ચાલો બચ્ચા વાળી, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.